હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો વાઘેલા સ્ટડી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન અને નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય. આ ચેનલમાં ધોરણ 9થી 12, 11-12 કોમર્સ દરેકના અસાઇનમેન્ટના સોલ્યુશનો આપવામાં આવે છે. ફૂલ કોર્સ કરાવવામાં આવે છે. તો અત્યારે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 11 કોમર્સનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિષય આંકડાશાસ્ત્ર. અત્યાર સુધીના વિડીયોમાં મેં વિભાગ A, B, C, D સુધીના સોલ્યુશનો આપી દીધા છે. જો તમને ન ખ્યાલ હોય, ન જોયા હોય તો ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લેજો અને પાકી બુકમાં લખી લેજો. હવે આજે વિભાગ Eનું સોલ્યુશન લેવાનું છે. તો વિભાગ Eની અંદર 3 પ્રકરણ છે, પ્રકરણ 2, 5 અને 6. તો આજના વિડીયોમાં પ્રકરણ 2 અને 6નું સોલ્યુશન છે અને પ્રકરણ 5નું સોલ્યુશન આવતીકાલના વિડીયોમાં આવશે. તો પ્રકરણ બીજાના જવાબની વાત કરીએ તો જો પહેલો દાખલો છે A to Z. અસાઇનમેન્ટ ખોલી રાખજો સવાલ માટે. A to Z કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ છે, તો તેને યોગ્ય આકૃતિમાં દર્શાવો. તો સ્તંભ આકૃતિ કરવી પડે. જો સ્તંભ આકૃતિમાં આવી રીતે એક્સ ધરી, વાય ધરી, એક્સ ધરી ઉપર વર્ષ બતાવવાના અને વાય ધરી ઉપર નફો દર્શાવવાનો. ત્યારબાદ એક એક સેમીના ખાના પાડવાના. ગ્રાફમાં જ દોરવાનું હોય. સ્કેલ એક્સ અક્ષ ઉપર વર્ષ, વાય અક્ષ ઉપર 1 સેમી એટલે કે 1 કરોડ. હવે આંકડા પ્રમાણે 2019માં 10 કરોડનો નફો હતો, તો જો 2019નું 10 કરોડ સુધી ગયેલું છે ગ્રાફ. 2020માં 5 કરોડ, તો તે 5 કરોડ સુધી લંબાવવાનો. જ્યારે 2021માં માઇનસ છે તો -2 એટલે નીચે લાવવાનો ગ્રાફ. 2022માં 4 કરોડ, તો ઉપર જશે 4 કરોડ સુધી. 2023માં 8 કરોડ, તો ઉપર જશે 8 કરોડ સુધી. 2024માં 6 કરોડ, તો 6 કરોડ સુધી ઉપર જશે. તો આ રીતે A to Z કંપનીનો વાર્ષિક નફો દર્શાવતા ગ્રાફ થાય. બાકી બુકમાં લખી લેજો, દોરી લેજો. ખૂબ ઇઝી છે. પરીક્ષામાં આવે એટલે આના તમારે પૂરા માર્ક આવી જાય. ત્યારબાદ દાખલો બીજો કે નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો. તો આ બહુ ઇઝી છે. જો જે પેન્સિલથી અંડરલાઇન કરેલું છે તે જવાબ તરીકે પૂરવાનું છે અને અંડરલાઇન જ કર્યું એટલું સવાલમાં આપેલું હતું. તો આવી રીતે કોષ્ટક પૂરું કરી શકાય. કુલ સંખ્યા છે એને ધ્યાનમાં લઈએ તો જો એક્ઝામ્પલ તરીકે 2024માં પેટા ગુણ 1 ગુણધર્મ એની વાત કરીએ તો 200 છે, કુલ 300 છે. તો કુલ ક્યારે થયા હોય કે પેટા ગુણ 2નો ઉમેરો કરીએ તો 300માંથી 200 બાદ કરો એટલે 100 આવી ગયા, બરાબર. તો એ રીતે ગણતરી કરવાની રહી. તો આ રીતે ગુણધર્મ A, ગુણધર્મ B અને એની ખાલી જગ્યાઓ આવી રીતે પૂરવાની છે. બહુ ઇઝી છે. હવે દાખલો ત્રીજો, તેની અંદર સતત આવૃત્તિ વિતરણની રચના કરવાની છે. તો બધા વર્ગ અપાયેલા છે. 10થી 12 વર્ગ છે. તેની અંદર 9 આવૃત્તિ આવે છે. 20થી 30માં 8, 30થી 40માં 8, 40થી 50માં 8, 50થી 60માં 6, 60થી 70માં 8, 70થી 80માં 6, 80થી 90માં 4 અને 90થી 100માં 3. ટોટલ 60 આવૃત્તિ થઈ. ત્યારબાદ દાખલા નંબર 4. તેમાં એક સમજૂતી આપેલી છે કે આવૃત્તિ વિતરણ આપેલું છે. અસાઇનમેન્ટમાં રકમ ખોલી રાખજો. તેના આધારે 4 પ્રશ્નોના જવાબ દેવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે 5મા વર્ગની મધ્ય કિંમત શોધો. તો 5મો વર્ગ આપણે જોઈએ તો 5મો વર્ગ છે 1070થી 1120 સુધીનો. મધ્ય કિંમતનું સૂત્ર છે કે નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2. નીચલી સીમા 1070, ઉપલી સીમા 1120 ભાગ્યા 2, ટોટલ 2190 ભાગ્યા 2, તો 1095 આવશે. બીજો સવાલ છે ત્રીજા વર્ગના સીમા બિંદુઓ મેળવો. સીમા બિંદુ એટલે સીમાઓ, નીચલી સીમા ને ઉપલી સીમા. ત્રીજો વર્ગ છે 970થી 1020. તો
અને આવૃત્તિ વિધેય નિવારક છે. તેથી અધસીમા બિંદુ 970 અને ઉર્ધ્વસીમા બિંદુ 1020. ત્યારબાદ દૈનિક વેચાણ 1070થી ઓછું હોય તેવા વેપારીની ટકાવારી શોધો. હવે 1070થી ઓછું તો એમાં આવશે પહેલાં 4 ખાનાનું કોષ્ટક, 5 + 4 + 4 + 4, આટલી આવૃત્તિ આવશે 17. તો તમને એમ થશે કે 17 જવાબ ન આવે, પણ ટકાવારી આપેલી છે તો ટકાવારી શોધવી પડે, કેમ કે આ 17 ખરા પણ એ 50માંથી 17 એમ. તો ટકાવારી એમ થાય કે ભાઈ 50માંથી 17 તો 100 કેટલા, તો ટકાવારી 17 / 50 × 100 તો આવશે 34%. ચોથો સવાલ છે કે કેટલા વેપારીઓનું દૈનિક વેચાણ 1070 કે તેથી વધુ છે. તો 1070 સુધીનાનો ટોટલ માંડવાનો, તો ટોટલ 33 થશે. પછી પ્રશ્ન 5, તેમાં તો ખાલી સાદું કોષ્ટક જ બનાવવાનું છે. તો જો આ રીતે કોષ્ટક બનાવી નાખવાનું છે, આટલું કોષ્ટક કરો એટલે 4 માર્ક આવી જશે. ત્યારબાદ હવે પ્રકરણ 6. પ્રકરણ 6માં 5 દાખલા છે. આની પછી 5મું પ્રકરણ આવે, પણ 5મા પ્રકરણમાં દાખલા બધા મોટા છે. તો વિડીયો મોટો બનતો હતો એટલે એને આવતીકાલમાં લીધો છે. તો ચેપ્ટર 5ના જવાબો આવતીકાલના વિડીયોમાં હશે. દાખલો પહેલો, પ્રકરણ 6. જો તેની અંદર આવે છે કે એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 CA છે અને 5 ડૉક્ટર છે. 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. હવે CAની સંખ્યા બહુમતીમાં રહે એવી પસંદગી, કુલ પસંદગી તો 2 CA અને 1 ડૉક્ટર હોય તો પણ 3ની સમિતિ બને, અથવા 3 CA લઈ લઈએ તો એ બહુમતી થાય, ડૉક્ટર એકેય ન લઈએ. તો ડૉક્ટરો તો 4 હતા, 4C2 4માંથી 2 ગુણ્યા 5C1 5માંથી 1 ડૉક્ટર, અથવા એટલે કે પ્લસ. હવે બીજી પસંદગી 3 CA લઈ લે તો 4C3 ગુણ્યા 5C0. હવે ગણતરી કરીએ તો 34 આવશે. જો ગણતરી બતાવેલી છે, ધ્યાન આપજો ખાસ. રીત બીજી, ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે, મતલબ કે ડૉક્ટરો વધારે રહેવા જોઈએ. તો 2 ડૉક્ટર હોય અને 1 CA હોય, અથવા 3 ડૉક્ટર અને 0 CA. તો 5 ડૉક્ટરો છે, 5માંથી 2 લેવાના, 5C2 ગુણ્યા 1 CA 4C1 પ્લસ, અથવા એટલે પ્લસ 3 ડૉક્ટર 5C3 ગુણ્યા 0 CA તો 4C0. તો તેમાં ગણતરી કરીએ તો 50 આવશે. દાખલો બીજો, એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. પસંદગી પહેલી, એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય. હવે એક જ રંગ એટલે કાં 3 ફૂલ સફેદ લઈ લેવાના અને અથવા 3 ફૂલ ગુલાબી લઈ લેવાના. તો બહુ ઇઝી છે, 3C3 કેમ કે 3 સફેદ ફૂલ છે 3, અથવા પ્લસ 5 ગુલાબી છે તો 5C3. ગણતરી કરીએ તો 11 એનો જવાબ આવશે. પસંદગી બીજી, જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ થાય. જુદા જુદા રંગ કીધા એટલે એક ફૂલ સફેદ હોવું જોઈએ અને એક ફૂલ ગુલાબી, તો વચ્ચે અને આવશે 3C1 ગુણ્યા 5C1 3 × 5 = 15. દાખલો ત્રીજો, હવે એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારી છે. તેમાં સ્ત્રીઓ 3, પુરુષો 5, ટોટલ 8. હવે એક પસંદગી કરવાની છે કે ઓછામાં ઓછા 1 પુરુષ હોય તેવી પસંદગી કરો. હવે ઓછામાં ઓછા 1 પુરુષ, ટોટલ પુરુષો 5 છે, બરાબર. તો 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. એમ 1 પુરુષ ઓછામાં ઓછો હોવો જોઈએ. 1 પુરુષ હોય તો પણ ચાલે, 2 પુરુષ હોય તો પણ ચાલે, 3 પુરુષ હોય તો પણ ચાલે. તો પહેલી પસંદગી 1 પુરુષ અને 2 સ્ત્રીઓ લઈએ એટલે 3 થઈ ગયા ટોટલ, અથવા 2 પુરુષ અને 1 સ્ત્રી લઈએ, 2 ને 3 થઈ ગયા ટોટલ, અથવા 3 પુરુષો લઈએ 0 સ્ત્રી તો પણ 3 સભ્યો થઈ ગયા. હવે એને 5C1 ગુણ્યા 3C2 પ્લસ 5C2 ગુણ્યા 3C1 પ્લસ 5C3 ગુણ્યા 3C0. જો ગણતરી કરીએ તો તેમાં 55 જવાબ આવશે. દાખલા નંબર 4,
વેકફુલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવતા શબ્દ કેટલામાં ક્રમે આવશે? તો હવે વેકફુલ શબ્દમાં 7 અક્ષરો છે. તો કુલ ગોઠવણી કરીએ તો 7p7 બરાબર 7 ફેક્ટોરિયલ એટલે કે 5040 થાય. હવે મૂળાક્ષર પ્રમાણે વેકફુલને ગોઠવીએ તો પહેલાં એ આવે, પછી ઈ આવે, પછી એફ આવે, પછી કે આવે, એલ આવે, યુ આવે અને ડબલ્યુ આવે. આ ABCD પ્રમાણે ગોઠવતા. હવે એને કઈ રીતે ગણતરી કરાય? જો ધ્યાન આપજો કે આ વેકફુલને જો આવી રીતે નામ વેકફુલ નીચે લખી નાખવાનું, WAKEFUL બરાબર નામ. ત્યારબાદ નીચેથી 0 ફેક્ટરિયલથી શરૂ કરી ઉપર વધતા ક્રમ દેવાનો. 0 ફેક્ટરિયલ, પછી 1 2 3 4 5 6 ફેક્ટરિયલ સુધી એમ લખી નાખવાનું. બરાબર, આ એક ટૂંકી રીત છે આ ગણતરીની. ત્યારબાદ બધાના ફેક્ટોરિયલ લખવાના. 6 ફેક્ટોરિયલ એટલે કે 720, 5 ફેક્ટોરિયલ એટલે 120, 4 ફેક્ટોરિયલ એટલે કે 24, 3 ફેક્ટોરિયલ એટલે કે 6, 2 ફેક્ટોરિયલ એટલે કે 2, 1 ફેક્ટોરિયલ એટલે 1 અને 0 ફેક્ટોરિયલ એટલે 1. ત્યારબાદ જે તીર કરીને બતાવ્યું છે કે પહેલાં આવતા અક્ષરો. હવે એ કઈ રીતે સમજો કે સૌથી પહેલો અક્ષર W છે, બરાબર, નામ લખ્યું ને એમાં જુઓ W. તો હવે આપણે મૂળાક્ષરી ક્રમમાં ગોઠવું એમાં જુઓ W. હવે W જે છે એમાં એની માથે ચક્ર કરીએ આપણે અને ચેકીએ કે હાલો ડબલ્યુનો વારો આવી ગયો. ડબલ્યુની પહેલાં કેટલા અક્ષરો આવે છે જુઓ તમે. તો AEFKLU 6 અક્ષરો આવે છે. તો 720 × 6 થશે. ત્યારબાદ એ. હવે એ ઉપર મૂળાક્ષરીના ક્રમમાં જુઓ તમે તો એ સૌથી પહેલાં જ છે. હવે સૌથી પહેલાં છે તો એની પહેલાં તો કાંઈ આવતું નથી, તો એને આપણે ચેકી નાખીએ. એનો વારો લઈએ તો એની પહેલાં કશું છે જ નહીં, તો 0 લેવાનું. હવે કેની વાત લઈએ તો જુઓ કે. તો કે જે છે એની પહેલાં 2 અક્ષરો છે, જો E અને F. એટલે જો કેની લાઈનમાં 24 × 2 કરેલા છે, કેમ એની પહેલાં 2 અક્ષરો છે. હવે કેનો વારો આવી ગયો એટલે કેને ચક્ર કરીને ચેકી નાખીએ. પછી ઈ. તો ઈની પહેલાં એ હતો પણ એ તો ચેકાઈ ગયો પહેલાં, એટલે હવે નહીં આવે, તો 0. એફની પહેલાં 2 હતા અક્ષરો એ અને ઈ, પણ બંને ચેકાઈ ગયા, તો હવે એક પણ અક્ષર આવશે નહીં. ત્યારબાદ યુ. તો યુની પહેલાં એક અક્ષર છે એલ અને એલની પહેલાં એક પણ અક્ષર રહેતા નથી. ત્યારબાદ બધા ગુણાકાર કરીએ તો આ રીતે ગુણાકારનો સરવાળો કરો તો 4369 આવે. અને ત્યારબાદ આ વેકફુલ શબ્દ આવે એટલે વેકફુલનો એક ક્રમ ગણવો પડે એક. તો 4369 + 1 તો 4370 આવશે. તો આવી રીતે 4370 જવાબ બનશે. હવે દાખલો 5 જો તેની અંદર √3 + 1⁻6 + √3 - 1⁻6 ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે શોધો. તો આ રીતે જો કઈ રીતે લખવાનું કે 6 ઘાત છે તો 6C0, 6 બધે લગાડવાના અને Cની સાથે 0 1 2 3 4 5 6, જ્યારે 6C6 આવી જાય. પછી 2 કાઉન્સ કરવાના. પહેલા કાઉન્સમાં પહેલું પદ √3, બીજા કાઉન્સમાં બીજું પદ 1, પછી √3ની ઉપર પહેલાં 6 ઘાત મૂકી દેવાની, પછી 6 ઘાત ઘટાડતા નીચે પહોંચી જવાનું. 6 5 4 3 2 1 0. અને બીજું પદ તો 1, એકની ઉપર પહેલાં 0 મૂકવાના, 0માં ઘાત વધારતા નીચે પહોંચી જવાનું. 0 1 2 3 4 5 6 પ્લસ સેમ આમાં એમ જ કરવાનું, પણ માઇનસ છે રકમમાં, તો જે પદ એકી ઘાતનું હોય ને તેમાં માઇનસ કરતું જવાનું. પાછલું પદ એકી ઘાત આવતું હોય તે, તો જો એકી ઘાતના પદને માઇનસ કરેલા છે. ત્યારબાદ તેનું સાદું રૂપ આ રીતે નીચે અપાયેલું છે. અને તેમાં જે પ્લસ હોય અને માઇનસ હોય તો એ ઉડાડેલા છે. જેમ કે 6 √3 5, તો એવું જ તે માઇનસ પણ આવે છે. જો -6 √3 5 જેટલા ઉડાડેલા છે ને એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ છે, તો બધું ઉડાડી દેતા. જે વધે છે એને નીચે લખ્યા કે 2 કાઉન્સમાં 3નો 3 ઘાત, કે એવું 2 વખત આવે છે. √3ની 6 ઘાત છે
તો 6 ઘાતના અડધા કરો ને તો 3 ઘાત થાય, અને જે √3 છે એ આખા 3 થઈ જાય, અને આવું 2 વખત છે એટલે આગળ 2 લગાડ્યા. પછી 30 3નો વર્ગ વત્તા 30 3 વત્તા 2, બધું સાદું રૂપ આપ્યા તો 27 આવશે. 30 90, પછી 27 દુ 54, 30 9 270, 90 વત્તા 2 ટોટલ કરીએ તો 416 આવશે. તો આ રીતે બધા પ્રકરણ 2 અને 6ના દાખલા અહીંયા પૂરા થાય. આવતીકાલના વિડીયોમાં ચેપ્ટર 5 આવશે, એટલે વિભાગ ઈ કમ્પ્લીટ પૂરો થશે. તો તમે લખી લેજો, પાકું કરી રાખજો. થેન્ક યુ વેરી મચ.